નમસ્કાર, હું ચિરાગ. આપ જોઈ રહ્યા છો ફિકર આપની. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાને 17 વર્ષ વીતી ચૂક્યા છે, પણ આજે તે ફરી ચર્ચામાં છે. કારણ છે પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમનો ચોંકાવનારો ખુલાસો. તેમણે એક ઇન્ટરવ્યુમાં એવી કબૂલાત કરી કે આતંકવાદી હુમલા પછી ભારત તો પાકિસ્તાન પર જવાબી હુમલા માટે તૈયાર હતું, પરંતુ અમેરિકાએ રોકી રાખ્યું. જોકે તેમના આ ખુલાસાથી રાજકીય ગરમાગરમી શરૂ થઈ ગઈ છે. ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે. ત્યારે શું છે ચિદમ્બરમનો આ બીજા ધમાકા જેવો સળગતો મુદ્દો? જોઈએ. 26 નવેમ્બર 2008 આતંકી હુમલા પછી મુંબઈ થથર્યું હતું. હવે 17 વર્ષે ચિદમ્બરમનો ખુલાસો. હુમલો કરવા માંગતા હતા, અમેરિકાએ રોક્યા. ખુલાસા પછી રાજકીય હલચલ. ખુલાસાની વાત કરીએ એ પહેલા એ ઘટનાને યાદ કરી લઈએ જેના કારણે આ વિવાદ શરૂ થયો છે. 26 નવેમ્બર 2008ના રોજ લશ્કરે તૈયબાના 10 આતંકીઓએ 166 નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. તાજ, ઓબેરોય, CST, નારીમન હાઉસ આતંકનો કહેર 4 દિવસ ચાલ્યો. દેશમાં રોષ હતો. લોકોએ પાકિસ્તાન સામે કઠોર પગલાંની માંગ કરી, પણ જવાબી કાર્યવાહી ન થઈ. પણ કેમ? આ પ્રશ્નનો જવાબ 17 વર્ષ પછી આપ્યો છે પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે. મનમોહનસિંહ સરકારમાં ગૃહમંત્રી રહેલા પી ચિદમ્બરમે ખુલાસો કર્યો છે કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી તેમને પણ બદલો લેવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે લશ્કરી કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો. ચિદમ્બરમે કહ્યું કે સમગ્ર દુનિયા તરફથી દબાણ હતું. અમને યુદ્ધ ન કરવા માટે સમજાવવામાં આવી રહ્યા હતા. તત્કાલીન US સેક્રેટરી ઓફ સ્ટેટ દિલ્હી આવ્યા અને કહ્યું, કૃપા કરીને કાર્યવાહી ન કરો. કોઈ પણ સત્તાવાર રહસ્યો જાહેર કર્યા વિના હું સ્વીકારું છું કે મારા મનમાં બદલો લેવાની ભાવના જાગી હતી. મેં વડાપ્રધાન અને અન્ય જવાબદાર લોકો સાથે બદલો લેવાની કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને હુમલા દરમિયાન જ તેની ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલય માનતું હતું કે સીધો હુમલો ન કરવો જોઈએ. આ પછી સરકારે કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો. જો કે આ તરફ ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે. ભાજપે કહ્યું તે સમયે દેશને ખોટી રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ પરના આ ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી. તેમણે લખ્યું, ભૂતપૂર્વ ગૃહમંત્રીએ સ્વીકાર્યું છે કે દેશ પહેલેથી જ જાણતો હતો કે વિદેશી તાકાતોના દબાણને કારણે મુંબઈ હુમલાઓને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવ્યા ન હતા. બહુ મોડું થઈ ગયું. તો આ તરફ ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈ હુમલા પછી ચિદમ્બરમ શરૂઆતમાં ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવામાં ખચકાટ અનુભવતા હતા, કારણ કે તેઓ પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી ઈચ્છતા હતા, પરંતુ અન્ય લોકો ભારે પડ્યા હતા. 26/11 के बाद हमने पाकिस्तान को मोस्ट फेवर्ड नेशन स्टेटस दिया, ना कि उनके आतंकी कैंपों पर हमला किया. ये वही कांग्रेस है जिसने क्लीन चिट दिया पाकिस्तान को, सर्जिकल स्ट्राइक पर सवाल खड़े किए, बालाकोट एयर स्ट्राइक पर सवाल खड़े किए, ऑपरेशन सिंदूर पर सवाल खड़े किए, पर पहलगाम में क्लीन चिट, 26/11 में क्लीन चिट, समझौता में क्लीन चिट. तो इसका मतलब साफ है कि कांग्रेस और पाकिस्तान का जो पुराना याराना और सैयारा है, उसका एक और प्रमाण आज सामने आया है. और अब सोनिया गांधी जी और कांग्रेस पार्टी बताए कि किस दबाव में उन्होंने ये कार्रवाई नहीं की, जिसकी पैरवी फली मेजर भी कर रहे हैं. સુરક્ષાના મામલે કોઈ બાંધછોડ નહીં કરવાની મોદી સરકારની નીતિ રીતિ વિશે વારંવાર ગાય વગાડીને કહેવામાં આવે છે. ઓપરેશન સિંદૂર તેનું તાજું ઉદાહરણ છે. હવે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમની આટલા વર્ષો પછી કરાયેલી કબૂલાત પછી ભાજપને કોંગ્રેસને ઘેરવાનો વધુ એક મોકો મળી ગયો છે, ત્યારે આવનારા સમયમાં તેના પડઘા હજુ પણ વધારે ઊંડા પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.